હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો મેં જાગી ગઈ છું અને સવારના વાગી ગયા છે 5:30 વાગ્યા છે અને હવે રાબેતા મુજબ આપણે કામ શરૂ કરી દઈશું, કારણ કે બાળકો સૂતા છે તો થોડુંક કામ થઈ જાય. પીવા માટે અને બ્રશ કરવા માટે પાણી ગરમ મૂકી દઈશ. તો પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં કરી લઈએ નાના એવા યોગા. યોગ એ યોગી પુરુષોની સાધના છે એવી માન્યતા હતી, પણ આજકાલના સમયમાં હવે આપણે યોગ કરવો ફરજિયાત બની ગયો છે, કારણ કે એવું આપણે ભારે કંઈ કામ કરતા નથી એટલે ખોરાક પચે નહીં. એટલે યોગ કરવો બહુ જ જરૂરી છે. યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. જે પહેલાંના ઋષિમુનિઓ હતા એ યોગ બહુ કરતા એમ, એટલે એ લોકોને પહેલાં કાંઈ એવા રોગ નહોતા, કારણ કે યોગ કરતા એટલે યોગ ભગાવે રોગ, એ સૂત્ર આપણે સાંભળ્યું જ હશે. યોગથી આપણને ઘણા ફાયદા થાય છે, કારણ કે યોગ છે આપણને યાદ ન રહેતું હોય, મગજ થાકી જતું હોય અને અત્યારની દોડધામવાળી જિંદગીમાં આપણે માનસિક અપસેટ થઈ જતા હોઈએ, તો યોગ કરવાથી એ બધું ટેન્શન છે ને આપણું દૂર થઈ જતું હોય છે. અને અમુક વસ્તુ આપણે કામમાં કંટાળો આવતો હોય, બાળકો ભણતા હોય તો એમાં કંટાળો આવતો હોય, અને અમુક માનસિક અને બૌદ્ધિક સમસ્યાઓ હોય, તો યોગ કરવાથી સમસ્યાનો ઉકેલ જરૂરથી આવી જાય છે. તો આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે ઝાઝો ટાઈમ નહીં તો 10 થી 15 મિનિટ પણ યોગ કરવો બહુ જ જરૂરી છે. અને યોગ છે એ આપણી કરોડરજ્જુ હોય ને એને સ્થિતિસ્થાપક બનાવે છે, એટલે કરોડરજ્જુ મજબૂત બને છે યોગ કરવાથી. પછી આપણા સ્નાયુ છે એ પણ મજબૂત બને છે. અને યોગ હંમેશા ભૂખ્યા પેટે કરવા, એનું ધ્યાન રાખવું. અને જેમનું મન અશાંત રહેતું હોય એને પણ ખાસ યોગ કરવા, જેથી કરી મનને પૂરેપૂરી શાંતિ મળી જાય આપણને. પાણી ગરમ થઈ ગયું છે અને હવે પાણીમાં થોડુંક નાખી દઈશ લીંબુ. થોડું ખતક પાણી છે એમાં લીંબુ ઉમેરી દીધું છે. અને હવે એ પાણી પીવાનું છે. શું તમને ખબર છે, ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે. ગરમ પાણી પીવાથી શરીરમાં લેડીઝ લોકો હોય ને બહુ પ્રોબ્લેમ હોય, કોઈને પેટમાં કંઈ દુખતું હોય, વાહું દુખતું હોય અથવા શરીરના કોઈ પણ સ્નાયુ દુખતા હોય, તો ગરમ પાણી પીવાથી એમાં બહુ જ રાહત થઈ જાય છે. મેં મારો ખુદનો અનુભવ કરેલો છે. અને આયુર્વેદિક તો એમ જ કહે છે કે ઠંડુ પાણી પીવાનું જ નહીં બિલકુલ એમ, પણ આપણે ઠંડુ પાણી વગર રહી ન શકીએ એમ, આદત હોય એટલે. અને સવારમાં એક તમે મોર્નિંગમાં ઉઠી અને ગરમ પાણી જે પીવો ને એ બહુ જ ફાયદાકારક છે. આજે સવારનો નાસ્તો બનાવવાનો બાકી છે, તો હવે બનાવી લઈએ નાસ્તો. નાસ્તામાં છે બનાવવાના પૌવા બટેટા. તો એના માટે મેં એક કડાઈમાં તેલ મૂકી દીધું છે અને ગેસ શરૂ કરી દીધો છે. હવે તેલ આવી જાય એટલે મસાલા કરી અને વઘાર કરી લઈશું. તો ફાઇનલી ગાય તેલ આવી ગયું છે, તો એમાં કરી લઈશું મસાલા. એના માટે 1 ચમચી રાઈ નાખી છે અને થોડી હિંગ નાખી દઈશું અને મીઠા લીમડાના પાન અને બટેટા, ડુંગળી અને મરચાં કટિંગ કરેલું કટન નાખી દઈશું. ત્યાર પછી કાકડી દઈશું. એક ટેબલ સ્પૂન હળદર નાખી દઈશું. અને 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. અને 5 મિનિટ માટે આ જે છે શાકભાજી તેને ચડવા દઈશું. બટેટા અને ડુંગળી છે તે ચડી જાય. તો એ બટેટાને બધું ચડી ગયું છે, તો એમાં નાખી દઈશું ગોળ, કારણ કે આમાં ખાંડ નખાતી હોય છે, પણ અમે લોકો ગોળ નાખીએ.
ખાંડ ઓછી ખાય એટલા માટે ગોળ નાખ્યો છે. હલાવી દઈશું. નાખી દઈશું અંદર નાખી દઈશું પૌવા અને એક લીંબુ નીચોઈ નાખશું. દઈશું ક્રિસમિસ એટલે કે દ્રાક્ષ આવે છે જે એ. અને હવે બધું મિક્સ કરી લઈશું અને થોડાક લીલા ધાણા નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર. ચા અને પૌવા બટેટા. ચાલો જમવા માટે. શું કરે છે દીકરા? ધૈર્ય જો અત્યારે તેમાં સેવડી ખાવાની શરૂ કરી દીધી છે. ધૈર્ય જય શ્રી કૃષ્ણ બોલતો દીકરા. એ દડો દડો જો જો ગાડી પડી ગઈ ગાડી. શરદી થઈ જાય સેવડી ખાવા. ધૈર્ય દાદરા ચડે છે. જો બાળકો હંમેશા આપણું જોઈને શીખતા હોય છે, કારણ કે સવારમાં દાદરા ચડ ઉતર વોકિંગ માટે કરતા હોય તો એને પણ બહુ શોખ થાય છે. ઈ છે છેલ્લા દાદરે આવી ગયો. જો અગાસી પર ચડી ગયો. રમકડા બનાવતી હતી ને, બનાવ્યા છે? બતાવી તારા હાથ જો તો કેવા ગંદા છે. જો આનંદની છે ને એ ગારો ઓલો કર્યા કરે છે આખો દિવસ ઘરે હોય ને ત્યારે. તો રમકડા બનાવતા આવડે છે? શું આવડે? મને ઘર આવડે પણ થોડો શીખણો હોય તો આવડે. હેલો મિત્રો, સાંજના વાગી ગયા છે 5 અને હવે કામકાજ કરીને ફ્રી થયા છીએ. તો નંદની અને લોકો ઉઠી ગયા છે. ઘડિયા પાકા કરશે? થઈ ગયો પાકો? બારનો ઘડિયો બોલ ને, પેક કરીને બોલ. જોઈ જઈને નહીં, મોઢે બોલ, મોઢે. 12 8 નો થાય, 12 2 થાય. કેમ ઊંધું બોલ? 12 અરે વાહ, પાકો થઈ ગયો. બહુ સરસ હો. હવે કેટલામાં પાકો કરવાનો છે? 36 નહીં, 12 પછી 13 આવે એનો પાકો કરવાનો છે. કેટલામાં? કે ઈ થઈ ગયેલો છે? બોલ નહીં. 13 દુ 26 થાય બેટા, ભૂલ પડી. 13 સરસ. અરે વાહ. તો હવે 14 નો અને 15 નો ની પાકો કરી નાખીએ. બુક બહુ મસ્ત છે. શેની છે એ? ઓલી વાંચતો એ છે કે તું? હારી આવે બુક વાંચવામાં. કા આમાં તમને બધું આવે. આમાં જો આમાં તરબૂચ એવું બધું જ શીખવા મળે. વાંચવાનું છે. અને જો બહુ મસ્ત ચિત્ર છે. 1 2 3 શીખીએ આપણે આમાંથી જ પાકા કર્યા. કા નાના બાળકોને બહુ કામ આવે બુક છે. કાને અને આયા છે અને આયા બધું વાંચવાનું. અને આમાં ફૂલ. અરે વાહ, ફૂલ, બધા ફૂલ છે. તો અહીંયા ઓલા ફ્રૂટ ને પછી આમાં શાકભાજીના નામ, પછી બધા એનિમલ નામ, પછી ગાયોના, હરણના. આ બાજુ બર્ડ્સ એટલે પક્ષીઓના નામ. બધા પક્ષીઓ છે જો. અને
પછી આ સમુદ્ર જીવ જે સમુદ્રમાં રહેતા હોય ને હા એના છે. અને આ જીવજંતુ અને આ આપણે સાયકલ રિક્ષા એવું બધું વાહન જાતા હોય જે ને રોડ ઉપર ચાલતા હોય ને વાહન હા એનું છે. અને આ લેપટોપ ઈ એવું કોમ્પ્યુટરના ભાગો અને સાધનો છે. એમાં કોમ્પ્યુટરની બધી ઇલેક્ટ્રિક વસ્તુ બધી છે. હા કોમ્પ્યુટરની છે પછી બહુ મસ્ત બુક છે. પછી આમાં આપણને આવું શીખવા મળે. આપણે ભણવા જાય તો આમાં પાટી કાકરો પેન્સિલ પછી કલર પછી આપણે શું કે ઓલું કરવા જવું ટોટલ કરવા માટે કેલ્ક્યુલેટર. હા અને આ બુક પેડ અને આ કંપાસ અને આ શેક રબર આ શોર્પનર અને આ આપણે થેલો લઈ જઈએ ને હા, બેગ. સ્કૂલે ના ચોપડા ઈ ફાઇલ છે. આપણે કંઈક ડોક્યુમેન્ટ કે કંઈક પિનઅપ કરવા હોય ને ફાઇલ કરવી હોય ને તો થાય એમાં. ફાઇલ અને આ બુક હા, અને આ સ્ટેપલર પીનું મારીને, હા. આપણે પીનું મારીને એ સ્ટેપલર અને આ સ્કેલ અને આ ટેપટી અને આ ખડિયો, શાહીનો ખડિયો. પેલા એવી શાહીથી લખતા, હવે તો પેનું આવી ગઈ છે આપણે, પણ પેલા એવો શાહીથી લખતા. અને આ બાજુ બધી કુકિંગની વસ્તુ છે, ખાદ્ય પદાર્થો જે બહારનું આપણે બધા ખાતા હોય ને એ બધી વસ્તુ છે. હા એ બધી વસ્તુ છે. જ્યુસ તમને જે જોવું હોય એ જોવા મળે. આમાં બધું આ બુકમાં બધું જે જોવું હોય એ મળે. હા, બુકમાં જોવા અને માટે. આનો નવું બધું આ ઐતિહાસિક સ્થળો છે. ઐતિહાસિક સ્થળો કે શું કહેવાય એને? આર્મી એવા બધા છે વાના અને છે ને આમાં તમને એવું શીખવાડે છે કે વહેલા ઉઠી જવાનું, વહેલા બ્રશ કરી લેવાની, વહેલા નાઈ લેવાનું અને લખવાનું ટાઈમે અને નીચે પડેલી વસ્તુ નહીં નાખવા, નીચે નહીં નાખવાની. હેમાં નાખવાની તો વસ્તુ ડસ્ટબિનમાં. હેમાં ડસ્ટબિનમાં અને માથું ઓળાવી લેવાનું ટાઈમે. આ માથું ઓળી લેવાનું ટાઈમે હાથ ધોઈ લેવાના અને બે લોકોને હળી મળીને ખાવાનું. પૌષ્ટિક ખોરાક ખાવાનો, ઘરનો જ ખોરાક ખાવાનો. બહારનો ખોરાક બહુ ખાવાનો નહીં. અને મેગી મસાલા કે એવું કઈ નહીં ખાવાનું. અને શી ખાઈ લે તો કોકની માથે ન ખવાય અને આમ કરીને ખવાય. રૂમાલ આડો રાખવાનો. રૂમાલ આડો રાખવાનો અને જે આંગળીમાં મેલ હોય ને નખ એમાં એટલો બધો મેલ હોય ને એ કાપી નાખવાનો, જેથી કરીને આપણે નખમાંથી જંતુ આપણા મોઢામાં ન જાય, કીટાણુ જે આવે ને એ ન જાય એમ. હા અને વહેલા સૂઈ જવાનું અને આ બધું એવું આમાં બધું તહેવારનું છે, આપણા ધાર્મિક તહેવારો. દિવાળીનું પછી આ શું છે? એ છે દશેરા, રામનવમી છે, જન્માષ્ટમી છે, નવરાત્રી છે, ગણેશ ચતુર્થી છે. તમને મળશે. અને આ ટોપી, પર્સ, ગાજર, કપ, ટી શર્ટ એવું તમને બધું શીખવા મળે છે. નાના છોકરાને દડો, હંસ એવું બધું. ઓલા પેજમાં બધા આકાર છે. આકાર જો આ ગોળ, આ ચોરસ, આ ત્રિકોણ, આ દિલ ને આ અર્ધચંદ્રાકાર કહેવાય. અર્ધચંદ્રાકાર અને આ લંબચોરસ, આ ચક્રાકાર, હીરાકાર, પછી લંબગોળ. હા, પણ ફેરવને છે કઈ. તમને સાકું ન અડવાની. સરસ છે તો આ બુકમાં બધું. અને આમાં તમને એવું કહે છે કે આમાં આપણે ભણવા છે, આમાં તમને બધું જ મળશે. હા, પણ ફેરવ. અને આ સેટ બધાય ધર્મ છે. ધર્મ કેટલા છે તો કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને પારસી ધર્મ. અને અહીંયા તમને બધી ક્રિયાઓ કરીને છે. રીડિંગ, સ્ટેડિંગ, ઈટિંગ એટલે ખાવું, વોકિંગ એટલે ચાલવું, રનિંગ એટલે દોડવું, ક્લેપિંગ એટલે તાળી પાડવી, લાફિંગ એટલે હસવું, રાઇટિંગ એટલે લખવું, ડ્રિંકિંગ એટલે પીણું પીવું, સ્વિમિંગ એટલે તરવું, સિટિંગ એટલે બેસવું. એ બધું છે. બહુ સરસ હો બેટા. આમાં છે બરફનું અને આયા ઈ છે વિન્ટર, સમર અને મોનસૂન. તો વિન્ટરમાં શિયાળો, સમરમાં ઉનાળો, મોનસૂનમાં ચોમાસું. એ બધું ઋતુઓ છે, ઋતુઓના નામ. બસ હવે કેટલા પેજ છે ફેરવ નહીં.
હવે બે ત્રણ છે અને આ સુરક્ષા માટેનું બધું છે. અને સુરક્ષા માટેનું છે બધું. આપણે મોટરમાં બેસીને એટલે બેલ્ટ આ જો બેઠા ઊભા રડે હા મસ્ત બુક છે. બધી માહિતી છે. અને તમારે કે તો તમારે નાના બાળકો કોઈ હોય તો આ બુક તમે જરૂરથી લેજો કે હા તમારે કોઈને નાના બાળકો હોય તો જરૂરથી આમાં જલ્દી બધું આવડી જાય. મને પણ આવડી ગયું એમ કે આમાં જલ્દી તમને આવડી જાય. તમારા નાના છોકરા હોય ને એને જલ્દીથી આવડી જાય. તમને જે 1 2 3 શીખવાડવા હોય આમાં બધું જ તમને મળી રહે. અને ઓકે, બહુ સરસ હો બેટા. તો નંદનીએ બહુ સરસ મજાની માહિતી આપી. આખી બુક આપણને 10 મિનિટમાં બધું, 10 મિનિટ નહીં પણ 7 થી 8 મિનિટમાં બધું આપણને સરસ મજાની માહિતી સમજાવી દીધી. તો થેન્ક યુ નંદની. અને આવીને આવી બુક તું વાંચતી રહેજે અને આગળ આવતી રહેજે બેટા હો. હેલો મિત્રો, તો હું આવી ગઈ છું અગાચી ઉપર આટો મારવા માટે અને આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ કાલે નવા વિડીયા સાથે. ત્યાં સુધી બાય.